પાટણ શહેરની કલાનગર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલી દબાણની જટિલ સમસ્યા પર નગરપાલિકા તંત્રએ આખરે લાલ આંખ કરી છે। ચીફ ઓફિસર હિરલ ઠાકરના સીધા માર્ગદર્શન હેઠળ સોસાયટીના માર્ગ પર અવરોધરૂપ બનેલા 10થી વધુ નાના મોટા દબાણો પર બુલડોઝર ફેરવી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે। કલાનગર સોસાયટીમાં છેલ્લા 3 થી 4 વર્ષથી દબાણોને કારણે રહીશો પરેશાન હતા। સ્થાનિક સ્તરે થયેલી રજૂઆતને ધ્યાને લઈને પાટણ નગરપાલિકાએ ઓચિંતી તપાસ હાથ ધરી આ કડક કાર્યવાહી કરી હતી। ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે સોસાયટીમાં એક તરફ 0.5 મીટરથી લઈને 2 મીટર સુધીના દબાણો હતા, જ્યારે બીજી તરફ 2.5 મીટરથી લઈને 8 થી 10 મીટર જેટલા મોટા દબાણો અસ્તિત્વમાં આવ્યા હતા। આ દબાણોને કારણે અવરજવર અને પાયાની સુવિધાઓમાં મોટી રૂકાવટ આવી રહી હતી। નગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં જે દબાણો બાબતે કોર્ટમાં કેસ લંબિત છે તેને હાલ પૂરતા બાકાત રાખવામાં આવ્યા છે। જોકે કોર્ટ મેટર સિવાયના તમામ ગેરકાયદેસર કાચા પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। લાંબા સમયથી લંબાયેલા આ પ્રશ્નનો નિકાલ આવતા સોસાયટીના રહીશોએ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। પાલિકા તંત્રએ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરી દબાણ મુક્ત પાટણની કામગીરી ચાલુ રાખવામાં આવશે। નગરપાલિકાની આક્રમક કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કલાનગર સોસાયટીમાં દબાણનો પ્રશ્ન ઘણા 3-4 વર્ષથી હતો અને એ પ્રશ્નમાં એક સાઈડમાં 2 મીટરથી લઈને 2 મીટર સુધીના દબાણ હતા અને એક સાઈડમાં 2.5 મીટરથી લઈ અને લગભગ 8-10 મીટર સુધીના દબાણ હતા। તે તમામ દબાણો દૂર કરવાની આજે પાટણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જે કોર્ટ મેટર છે એ દબાણોને હાલ પૂરતા છોડી દીધા છે, બાકી જે કોર્ટમાં નથી ગયેલા એ બધાના દબાણો દૂર કરવામાં આવ્યા છે। કેટલા છે? લગભગ 10થી વધારે દબાણો છે।